હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। આદિવાસી નેતા છોટુ વસાવાની ભારતીય આદિવાસી પાર્ટી ચૂંટણી જંગમાં વસાવા વર્સિસ વસાવા વચ્ચેનો જંગ વધુ રોચક બનશે। આપ બાદ હવે ભરૂચ બેઠક પર બાપની પણ એન્ટ્રી। ભરૂચ શહેરમાં આવેલ વિવિધ સ્પા સેન્ટરો પર પોલીસના દરોડા। બે સ્પા સેન્ટર શાઇન સ્પા અને લેમન ખાતેથી સેક્સ રેકેટ ઝડપાયું। પોલીસે કુલ 7 ઇસમોને ઝડપી પાડી તપાસ હાથ ધરી। પોલીસે બંને સ્થળેથી રોકડા મળી કુલ 1.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। અંકલેશ્વર જીઆઈડીસીની એશિયન પેઇન્ટ ચોકડી સ્થિત હાર્ડવેરના ગોડાઉનને ફરી તસ્કરોએ નિશાન બનાવ્યું। એસએસનો સામાન મળી કુલ 1.49 લાખના મુદ્દામાલની ચોરી। રાજપીપળા હરસિદ્ધિ મંદિરે 423મો માતાજીનો પ્રાગટ્ય દિવસની ઉજવણીનો બીજો દિવસ। મંદિરને 200 કિલો રંગબેરંગી ફૂલોથી શણગારાયું। નવચંડી યજ્ઞમાં 51 યુગલો નવચંડી યજ્ઞની પૂજા વિધિમાં જોડાયા। સર્વ ભક્તોની મનોકામના બાધા આંકડી અહીં પૂર્ણ થતી હોવાની માન્યતા। ભરૂચ લોકસભા પર હવે જામશે ચતુષ્કોણીય ચૂંટણી જંગ। ભાજપના મનસુખ વસાવા 7મી વાર ચૂંટણી મેદાનમાં। આપના ઉમેદવાર ચૈતર વસાવા નર્મદાની બહાર રહીને પ્રચાર કાર્ય કરી રહ્યા છે। આગામી લોકસભાની ચૂંટણીમાં આદિવાસી નેતા છોટુભાઈ વસાવાએ પણ ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવારોને ઉતારવાની જાહેરાત કરી। ભાજપ અને આપ તથા કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા, જેના પગલે ભરૂચ બેઠક પર આપ બાદ હવે બાપની પણ એન્ટ્રી થઈ છે। ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી મસીહા તરીકે જાણીતા છોટુભાઈ વસાવાએ તેઓના નિવાસ સ્થાન ખાતે ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અને પ્રાદેશિક હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજી લોકસભા ચૂંટણીમાં ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી હતી। તેઓએ આદિવાસીના હક માટે લડવાની વાત કરતા કહ્યું હતું કે આગામી 2 દિવસમાં ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી દેવામાં આવશે। એ લોકો એવું માનતા હતા ગુજરાતમાં જગ્યા ખાલી જ છે ને અમે ટ્રાઇબલ એરિયામાં ઘૂસીને એ લોકોને અમે મહાત કરશું। એટલા માટે અમે આ જે આપ પાર્ટી છે ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માંગીએ છીએ, પણ અમારી હાજરી પણ અહીંયા આગળ અમે છીએ એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ વસ્તુ બની છે। ના આ જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસીઓને જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું। ચૂંટણી હોય કે પછી આમ જે બધા ઇસ્યુ હોય અમારા માટે અમે તૈયાર છે લડવા માટે। એટલા માટેની આ કોન્ફરન્સ છે અને આ વાત છે। લોકસભા ચૂંટણી આવી રહી છે, કેટલા ઉમેદવાર આપની પાર્ટીમાંથી ઉભા રહેશે? બસ એ નક્કી કરશું તમે કેટલા ઉમેદવાર। જગ્યા છોડવાના નથી અમે। ટ્રાઇબલ એરિયા તો બધો લડશું, એનો કોઈ સવાલ છે નહીં। ગુજરાતમાંથી કેટલા ઉમેદવાર ઉભા? ગુજરાત લોકસભા હા ઉભા રાખશું ને હંમેશા માટે। સવાલ એમ છે કે બાપ પાર્ટીમાંથી ગુજરાતની 26 સીટમાંથી કેટલા ઉમેદવાર ઉભા રહેશે? 26માંથી એ અમે નક્કી કરશું હવે નજીકના બધા હાથે પરામર્શ કરી। પાર્ટીના એજન્ડા શું રહેશે બાપ પાર્ટી? બસ અમારા એજન્ડા 5 શિડ્યુલ 6 શિડ્યુલ આદિવાસીઓને જે મુશ્કેલી પડી છે અત્યાર સુધી સંવિધાનની વાત થઈ નથી, અમારું જે શોષણ થયું છે એ બધા મુદ્દા અમારા છે જ। આજે બી ઘૂસપેઠ કરે જ છે અહીંયા આગળ। એ બધા મુદ્દાને લઈને લડશું અને મોટું આંદોલન પણ કરશું। ચૂંટણી છે એટલા માટે નહીં, ચૂંટણી નહીં હશે અને અમારી જે મુશ્કેલીઓ સમસ્યા જે પેદા થઈ છે હું તો માનું છું ત્યાં સુધી ભારતની જેટલી બી સરકારો થઈ એ કોંગ્રેસની હોય, ભાજપની હોય કે આપની હોય, તો એ બધી જ જે ચૂંટણીઓ થઈને સત્તામાં આવ્યા એ બધા અમારા માટે મોટામાં મોટી સમસ્યા છે। એ સમસ્યાને દૂર કરવા માટે અમે ભેગા થઈને લડવાના। છોટુભાઈ વસાવાએ ભાજપના મનસુખભાઈ વસાવા આદિવાસી સમાજ માટે બોલતા ન હોવાનું અને સમસ્યાઓના નિવારણ માટે કોઈ જ કામગીરી કરી ન હોવાનો પણ આક્ષેપ કર્યો હતો। એ નેતા છે જ નથી, કેમ કે મનસુખભાઈ તો 30 વર્ષથી ચૂંટાય છે, એક શબ્દ અમારા માટે બોલ્યા નથી। આટલું બધું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને ત્યાં ગામડા ખતમ કરી નાખ્યા છે આ લોકો, તો એવા માણસને કેવી રીતના વોટ આપશું અમે?
શા માટે આપવા દઈશું? આ જાગૃત કરીને અમે આપવા નહીં દઈએ. એવા માણસો એવા જે એને લીડર માનતો નથી, એ લોકો ગધેડાની ભૂમિકામાં છે. એટલા માટે થાય છે. અમારી પ્રજા જે આવી રીતના પીસાય છે, જેના માટે એક શબ્દ નહીં બોલે, એને અમે કેવી રીતના ઉમેદવાર માનશું? એ તો ડેડ બોડી થયેલા લોકો છે ને. તમારી સામેની જે શક્તિ છે એની સામે લડવા માટે ને હરાવવા માટે ભરૂચ બેઠક અમે એને કોઈ શક્તિ માનતા જ નથી. અમારા લોકો ભેગા થઈ જશે, એ શક્તિ અમારી આગળ કઈ છે નથી. ભરૂચ બેઠક પર છોટુભાઈ ઉમેદવારી કરશે. હે, ભરૂચ બેઠક પર છોટુભાઈ ઉમેદવારી મેં કહ્યું તો ખરું, કોઈ જગ્યા બાકી નથી મૂકવાના. કોણ કરશે તે નજીકમાં ખબર પડી જશે તમને. છોટુભાઈ જ્યારે જ્યારે પણ ઇલેક્શન આવશે હા, ત્યારે છોટુભાઈ પાસે અલગ અલગ પાર્ટીઓ આવતી છે અને સાથે જોડાતા સંગઠનમાં જોડાતા હોય. તો આની પાછળનું કારણ છે? અમારું સંગઠન છે એટલા માટે આવે છે ને. એ લોકો એમની બદમાશી સામે અમે લડીએ છીએ, એટલે એ લોકોને ખબર છે કે આ લોકોને વાત કરવી પડશે, નહીં તો અમને પકડશે. એટલા માટે પૂછપરછ કરવા આવતા હશે. બહુ હિંમત કરતા નથી કોઈ. કોંગ્રેસ સાથે ગઠબંધન થયું હતું, આમ આદમી પાર્ટી સાથે થયું હતું, કેમ કે અમારું એટલું બધું પેલું સંગઠન હતું નહીં, એટલા માટે. હવે તો આખા દેશની અંદર જે પાર્ટી બની છે, આદિવાસી જે પાર્ટી બની છે અમારી, એ પાર્ટી દ્વારા અમે લડવાની ક્ષમતા ધરાવીએ છીએ અને લડશું અમે. તે ઉપરાંત તેઓએ આપના ઉમેદવાર ચૈતર વસાવા પર પણ પ્રહાર કરતા જણાવ્યું કે કેજરીવાલ દેશનો બીજો નંબરનો ચોર છે. તેના સાથે ચૈતર વસાવા ચાલે છે. હું આ લોકોને નેતા નથી ગણતો. તેઓ માત્ર આદિવાસીઓનો વોટ બેંક તરીકે જ ઉપયોગ કરે છે. ખુરભાઈ, તમે હંમેશા યુવાનોની વાત કરો છો, યુવા આદિવાસીની વાત કરો છો. જો કરવી છે એ પણ યુવા આદિવાસી છે, તો એમને સમર્થન કેમ? ચૈતર વસાવા વેચી ખાતા હોય બીજાને, તો એને કેવી રીતના અમે સપોર્ટ કરવાના છે? પાર્ટી તો આદિવાસીઓ તરફથી લડતો હતો. એનો જન્મ તો તેમાં થયો છે ને. અત્યારે ક્યાં ગયો છે? દેશનો મોટો ચોર છે, એના કરતા બીજા નંબરનો ચોર આ કેજરીવાલ છે. એમાં જાય તો અમારે શું સમજવાનું છે? તેઓએ પુત્ર મહેશ વસાવાના ભાજપ પ્રવેશ અંગે વાત જૂની થઈ ગઈ હોવાનું કહી કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. આવનારી લોકસભાની અંદર આદિવાસી વોટ બેંક જે ભરૂચ બેઠક પર છે તે વિભાજિત થશે એવું નથી લાગી રહ્યું? ના, બિલકુલ નહીં. અમે લડશું આ પાર્ટી દ્વારા, એટલે બધા ભેગા થવાના છે અમારા. છોટુભાઈ, શું તમારો પુત્ર મહેશભાઈને બાપ પાર્ટીમાં સમાવવા માટે પ્રવેશ કોઈ કરાશે? ના, અત્યારે એની ચર્ચા કરવા જેવી નથી. જૂની વાત થઈ ગઈ છે. આ પ્રસંગે રાષ્ટ્રીય પ્રમુખ મોહનભાઈ રોત, રાષ્ટ્રીય સદસ્ય કાંતિભાઈ રોત, મધ્યપ્રદેશના એમએલએ થાવરચંદ દામોર, કમલેશ્વર ડોડિયાર, છોટુભાઈના પુત્ર અને રાષ્ટ્રીય સદસ્ય દિલીપ વસાવા સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. और आज भी है. किसी जमाने में दादा को यहाँ से जाकर बिहार छुपना पड़ा था, वो सारी बात सब जानते हैं. और शरद जी यादव के साथ में रहे थे और आज जो संघर्ष उन्होंने किया, उस संघर्ष से यहाँ के आदिवासी कहीं न कहीं ऊपर उठ के आए, दलित आए, माइनॉरिटी आए. तो हम चाहते हैं कि वो संघर्ष बरकरार रखें और यहाँ के लोगों को आप लोग पुनः कुछ और दबे कुचले लोग हैं जो जिनको पूर्ण रूप से आज़ादी नहीं मिली है, उस आज़ादी को दिलाने में हमारा साथ और समर्थन देवे और सहयोग करें. इसी आशा विश्वास के साथ में आप सभी हमारे समान लोग हैं. हम कोई बड़े नहीं हैं, आप कोई छोटे नहीं हो, आप बड़े नहीं हो, हम छोटे नहीं हैं, सब बराबर है, समान है. इसी आशा विश्वास के साथ में हम लोग सब मिलकर काम करेंगे. जोहार, जय आदि. जो आज तक हमारी समस्या ये रही है कि संसद और विधानसभा में पहुंच तो जाता है, लेकिन जब भी हमारे हक अधिकार की बात आती है तो वो बिल्कुल मूकदर्शक बन जाता है, चुप हो जाता है. उसका मूल कारण ये होता है कि इसका जो नेतृत्व, उसका जो वो कहीं न कहीं उसके पार्टी हाईकमान के हाथ में होती है. इसलिए जब भी हमारे हक अधिकार की बात आती है वो लोग तमाशबीन बन के रह जाते हैं. तो हम लोगों ने हमारी पार्टी जो नई विकसित की है, भारत आदिवासी पार्टी, इसमें जो सिलेक्शन का पावर है वो जनता को दिया है, जिससे हमारे हक अधिकार सुरक्षित होंगे. हमारी आवाज़ विधानसभा और लोकसभा में अच्छी तरह से हमारी बात रख पाएंगे.
ચાલતા દેહ વ્યાપારના કારોબાર પર પોલીસે સકંજો કસી સતત બીજા દિવસે રેડ કરી ઝાડેશ્વર રોડ પર આવેલા લેમન સ્પામાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કરી 2 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરી પોલીસ અધિકારીઓ તરફથી ભરૂચ જિલ્લામાં સ્પામાં મસાજની આડમાં ચાલતા કૂટણખાના વિરુદ્ધ કાર્યવાહી કરવા અંગે મળેલ સૂચના અને માર્ગદર્શનના આધારે ભરૂચના શ્રવણ ચોકડી પર સ્પા બાદ ઝાડેશ્વર રોડ પર પણ પોલીસે રેડ કરી હતી, જેમાં બાતમી મળી હતી કે ઝાડેશ્વર આઇનોક્સ સિનેમાની સામેની સાઈડમાં આવેલ અક્ષરકુંજ પ્લાઝાના બીજા માળે આવેલ લેમન સ્પામાં બહારના રાજ્યોમાંથી છોકરીઓ મંગાવી કૂટણખાનું ચલાવવામાં આવે છે. જે બાતમીની ખરાઈ કરવા ₹500ની 6 ચલણી નોટો મળી કુલ ₹3000 આપી ડમી ગ્રાહક તૈયાર કરી તેને બાતમીવાળા લેમન સ્પામાં મોકલી પંચો તથા પોલીસ સ્ટાફની ટીમ સાથે લેમન સ્પા વાળી જગ્યાએ રેડ કરતા લેમન સ્પાના માલિક અલ્પેશ પટેલ, જે રહેવાસી અક્ષરકુંજ રેસિડેન્સી પ્લાઝામાં બીજા માળે તુલસીધામ સ્પાની આડમાં કૂટણખાનું ચાલતું હોવાનું ઝડપાઈ ગયેલ, જેમાં લેમન સ્પાના એક રૂમમાંથી ડમી ગ્રાહક સાથે એક છોકરી કઢંગી હાલતમાં મળી આવી હતી, જ્યારે આ સિવાય અન્ય એક રૂમમાંથી એક ગ્રાહક બીજી છોકરી સાથે કઢંગી હાલતમાં મળી આવ્યો હતો, જેમાં ડમી ગ્રાહકે તથા અન્ય ગ્રાહકે સ્પા માલિકને રિસેપ્શન પર આપેલ ₹1500 તથા ડમી ગ્રાહકે તેની સાથે કઢંગી હાલતમાં મળી આવેલ મહિલાને આપેલ ₹2000 મળી ₹3500 મળી આવેલ, જેમાં જાણવા મળેલ કે લેમન સ્પાના માલિક અલ્પેશ પટેલ જુદા જુદા રાજ્યોમાંથી છોકરીઓ બોલાવી ગ્રાહક દીઠ 50% રકમ પોતે મેળવી 50% રકમ સ્પાની આડમાં 6 સેક્સ વર્કર તરીકે કામ કરતી છોકરીઓને આપી કૂટણખાનું ચલાવી તથા રેડ દરમિયાનમાં પકડાયેલ અન્ય ગ્રાહક કિશોર નાનુભાઈ કવા, જે રહેવાસી મકાન નંબર B55 કવિતાધામ સોસાયટી ઝાડેશ્વર ભરૂચ રેડ દરમિયાન છોકરી સાથે કઢંગી હાલતમાં મળી આવેલ હોય તેઓ વિરુદ્ધમાં વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચ શહેર તથા જિલ્લામાં વધતા જતા સ્પાના કારોબાર સાથે દેહ વ્યાપારની પણ વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે પોલીસ વધુ કડક કાર્યવાહી કરે તે ખૂબ જ આવશ્યક છે. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ, તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય. મસાજ સ્પાની આડમાં વિદેશી યુવતીઓ મારફતે દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચલાવતા મહિલા સહિત 4 ઇસમોને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ એટલે કે AHTU ભરૂચે ઝડપી પાડી ₹1.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ AHTUના ચાર્ટર મુજબની કામગીરી કરવા જરૂરી સૂચનાઓ આપેલ તે મુજબ નાયબ પોલીસ અધિક્ષક CK પટેલના માર્ગદર્શન મુજબ AHTUના PI NR ચૌધરીએ સ્ટાફની ટીમો બનાવી કાર્યરત કરેલ અને સ્ટાફ દ્વારા પોતાના બાતમીદારોને એક્ટિવ કરવામાં આવેલ તે દરમિયાન ASI કનકસિંહ શાંતિલાલને બાતમી મળેલ કે ભરૂચ શહેર વિસ્તારના લિંક રોડ પર આવેલ સિલ્વર સ્ક્વેર શોપિંગમાં આવેલ શાઇન સ્પામાં મસાજ સ્પાની આડમાં બહારથી છોકરીઓ મંગાવી કૂટણખાનું ચલાવવામાં આવે છે, જેના પગલે બાતમીવાળી જગ્યાએ જઈને રેડ કરતા ખરેખર દેહ વ્યાપાર ચાલતો હોવાનું જણાઈ આવતા આ દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલ થાઇલેન્ડની 2 યુવતીઓ તથા શાઇન સ્પા નામની દુકાનમાં દેહ વ્યાપારનો ધંધો ચલાવતા સંચાલક કવિતાબેન તથા સ્પામાં કામ કરતો ઇસમ કરણ ઠાકોર
અને અન્ય ગ્રાહકો પ્રજ્ઞેશ પટેલ, કૃણાલ પટેલ તથા હિતલ કુમાર પટેલ મળી આવેલ તમામ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. સાથે જ ₹1.5 લાખના 6 મોબાઈલ, ₹8,000 રોકડા સહિત ₹1.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચ શહેરમાં 2 દિવસમાં 3 સ્પામાં ચાલતા સેક્સ રેકેટને પોલીસે ઝડપી પાડતા સમગ્ર શહેર તથા જિલ્લામાં ચકચાર મચી જવા પામ્યો. અંકલેશ્વર જીઆઈડીસીની એશિયન પેઇન્ટ ચોકડી સ્થિત હાર્ડવેરના ગોડાઉનને ટૂંક સમયમાં જ ફરી તસ્કરોએ નિશાન બનાવી એસએસનો સામાન મળી કુલ ₹1.49 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર જીઆઈડીસીની એશિયન પેઇન્ટ ચોકડી સ્થિત હાર્ડવેરના ગોડાઉનને ટૂંક સમયમાં જ ફરી તસ્કરો નિશાન બનાવી એસએસનો સામાન મળી કુલ ₹1.49 લાખના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થયા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પ્રણવ હાર્ડવેરના ગોડાઉનમાં 10મી માર્ચના રોજ તસ્કરો ત્રાટક્યા હતા અને ₹2.5 લાખનો હાથફેરો કરી ગયા હતા, જેનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી. ત્યાં ફરી એકવાર તસ્કરોએ ગોડાઉનને નિશાન બનાવી એસએસનો સામાન મળી કુલ ₹1.49 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતા ગોડાઉન માલિકે ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હું અજયભાઈ પટેલ જીઆઈડીસીમાં એશિયન પેઇન્ટ ચોકડી પાસે હાર્ડવેરની દુકાન ધરાવું છું, જેનું નામ છે પ્રણામ એન્ટરપ્રાઇઝ. તેમાં 10 માર્ચના રોજ મારી દુકાનમાં ચોરી થઈ હતી. તેની ઇન્ટિમેશન મેં પોલીસને આપેલી. તે દિવસે મારા દુકાનમાંથી ₹2.5 લાખ આશરે માલ ચોરી થયો હતો. ત્યાર પછી 24 તારીખે ફરીથી ચોરી મારી દુકાનમાં થઈ છે, જેનો મુદ્દામાલ ₹1.5 લાખનો ગયેલો છે. એની ફરિયાદ મેં પોલીસને આપી છે. રિયાસતી રાજવી નગરી રાજપીપળાના રાજવી પરિવારની કુળદેવી અને લાખો ભક્તોની આસ્થા અને શ્રદ્ધા જેની સાથે જોડાયેલી છે તે હરસિદ્ધિ માતા મંદિરનો આજે 423મો પ્રાગટ્ય દિવસની ઉજવણીનો બીજો દિવસ ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. દ્વિદિવસીય પ્રાગટ્ય મહોત્સવના પ્રથમ દિવસે ભવ્ય નગર યાત્રા નીકળ્યા બાદ 423માં પ્રાગટ્ય દિવસે મંદિરને 200 કિલો રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું. આ ઉપરાંત નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો, જેમાં 51 જોડા નવચંડી યજ્ઞની પૂજા વિધિમાં જોડાયા હતા. તેમજ મંદિરના ગર્ભગૃહમાં માતાજી સમક્ષ અન્નકૂટ દર્શન ભક્તો માટે ખુલ્લું મુકાયું, જેના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી હતી. પ્રાગટ્ય દિવસે આખો દિવસ ભક્તો હજારોની સંખ્યામાં માતાજીના દર્શનાર્થે ઉમટ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હરસિદ્ધિ માતા મંદિર લાખો શ્રદ્ધાળુઓનું શ્રદ્ધા સ્થાનક છે. અહીં નવરાત્રી 9 દિવસનો ભવ્ય મેળો ભરાય છે. ઉજ્જૈનથી સ્વયંભૂ રાજપીપળા પધારેલ હરસિદ્ધિ મંદિર રાજપીપળા સ્ટેટના રાજવી વેરીશાલજી મહારાજે ઈસવીસન 1657માં રાજપીપળા નગરમાં બંધાવ્યું હતું, જેને 423 વર્ષ થયા. આ મંદિરમાં માતાજી સ્વયં સ્થાપિત થયા. અહીં માતાજીનો ભવ્ય મંદિર 423 વર્ષોથી બિરાજમાન છે. સર્વ ભક્તોની મનોકામના બાધા આખડી અહીં પૂર્ણ થતી હોવાની માન્યતા પણ ખૂબ પ્રચલિત છે. બહારથી તેમજ અત્રેના રાજપીપળાના ભક્તજનો હાજર રહેલ છે. ભક્તજનો અને યજમાનો માટે પણ નાસ્તાની વ્યવસ્થા છે. સાંજે 7 વાગે ભોજન સમારંભ એટલે મહાપ્રસાદી રાખવામાં આવેલ છે. તેમજ જે રાજપીપળાની કુંવારી કન્યાઓ છે તેમને પણ ચાંદલો કરીને યથાશક્તિ અત્રેથી લાવણી આપવામાં આવે છે. એ લોકોને સાંજનું જમણવાર છે અને અત્રેના મહિલા મંડળો તેમજ ભક્તજનો હાજર રહેવાના છે ને બહુ સરસ કાર્યક્રમ છે. ગઈકાલના કાર્યક્રમ લગભગ 1 થી 1.5 લાખ પબ્લિક આજે રાજપીપળાની અંદર પહેલો ઉત્સવ ઉજવવામાં આવેલો છે. સ્થાનિક ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા તેમજ બીજા ડીજે વાળા પણ પોતાની રીતે સ્વયંભૂ સ્વ ખર્ચે ગામની અંદર શોભા વધારી લોકોનું અભિવાદન કર્યું. રાજપીપળા નગર તેમજ આસપાસના વિસ્તારોના અને દૂરથી આવનારા લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આજે બીજા દિવસે 51 યુગલો સાથે બેસીને નવચંડીનું એક આયોજન કર્યું છે. તેમાં પણ જેમના હરસિદ્ધિ માતા પોતાના એમનું આયોજન છે. એ સિવાય આજે સાંજે કન્યા પૂજન ખૂબ ધામધૂમથી આજે આ કાર્યક્રમ ઉજવી રહ્યા છે અને સાંજે નું આયોજન કરેલું છે. એમાં ભક્તો ભાગ લેવાના છે.
જય માતાજી. આજે માતાજીનો સોનાના સુરત જેવો દિવસ ઉગ્યો છે. 423 વર્ષે આજે માતાજીની પ્રથમ ગઈકાલે નગર યાત્રા નીકળી અને આજે 51 જોડા નવચંડી યજ્ઞમાં બેઠેલા છે અને આજે સાંજે જાહેર પ્રસાદી છે અને રાતે ગરબા છે અને માતાજીના પ્રોગ્રામની અંદર માનવ મહેરામણ હજારો લાખોની સંખ્યામાં આજે પબ્લિક આવે છે. પબ્લિકને તમે જુઓ, આજે પુષ્કળ પ્રમાણમાં પબ્લિક છે. બસ આવીને આવી માતાજી પ્રાર્થના કરે અને સૌ કોઈનું ભલું થાય, એ જ મારી પ્રાર્થના. જય હરસિદ્ધિ. ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા અપગ્રેડેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા ધોરણ 1 થી 10 તથા 11-12 આર્ટ્સ. આશ્રમ શાળામાં ફક્ત આદિજાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને જ પ્રવેશ આપવામાં આવશે. આશ્રમ શાળામાં રહેવા, જમવા તથા નાસ્તાની ઉત્તમ સુવિધા સાથે આધુનિક ટેકનોલોજી આધારિત ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરવામાં આવે છે. ગાયત્રી આશ્રમ શાળાથી દેડિયાપાડા, નર્મદા જિલ્લા સુધી વર્ષમાં 5 વાર ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી આશ્રમ શાળા આપ સૌના બાળકો માટે જ્ઞાન ગંગોત્રી બની બાળકના વ્યક્તિત્વ વિકાસનો આધાર સ્તંભ નિશંક બની રહેશે. ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા, તવરા, ભરૂચ. ભરૂચ લોકસભામાં ખરાખરીનો જંગ જામશે. કારણ કે અત્યાર સુધી માત્ર આપ અને ભાજપ વચ્ચે ટક્કર હતી, પરંતુ હવે ઓવેસી અને છોટુ વસાવાની પાર્ટીઓની પણ એન્ટ્રી થતા ભરૂચ લોકસભામાં ખરાખરીનો જંગ જામશે. જોઈએ સમાચાર ઇન ભરૂચના આ વિશેષ અહેવાલમાં. ભરૂચ લોકસભાની ચૂંટણીમાં વધુ ઉમેદવારોની એન્ટ્રી થતા રાજકારણમાં વધુ ગરમાવો જોવા મળી રહ્યો છે. કેમ કે અત્યાર સુધી ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા અને ઇન્ડિયા ગઠબંધનના આપના ઉમેદવાર ચૈતર વસાવા આ બે વચ્ચે જંગ જામ્યો હતો. હવે ચૂંટણીની તારીખો નજીક આવતા છોટુભાઈ વસાવાએ પણ પોતાની નવી પાર્ટીનો ઉમેદવાર મૂકશે અને હવે ઓવેસીની એઆઈએમઆઈએમ પણ પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતારવાની જાહેરાતને લઈને 4 ઉમેદવારો થયા અને બીજા અપક્ષ કેટલા આવે છે તે જોવું રહ્યું. જો કે સાંસદ મનસુખ વસાવાએ આવી ગમે તેટલી પાર્ટીઓ આવે પરંતુ ભાજપનું સંગઠન મજબૂત છે. મોદી સરકારનું કામ બોલે છે. અંતરિયાળ ગામોમાં પણ અમે કામ કર્યું છે ની વાત કરી આપ અને એઆઈએમઆઈએમ પર પ્રહાર કર્યા હતા. સામે લોકસભાની ચૂંટણી છે એટલે સ્વાભાવિક છે અને સામે ઓવેસી ની જે વાત કરું તો એક એમનું નેશનલ લેવલનું ભાજપના વિરુદ્ધનું એક એમને ગઠબંધન બનાવ્યું છે વિરોધ પક્ષો, એનો એક ભાગ જ છે. એટલે આપ અને ઓવેસીની જે પાર્ટી એ એકબીજાને એક પૂરક જ છે. ભાજપને કેમ કરીને પરાસ્ત કરવો, ભાજપના વોટ કેવી રીતના કાપી શકાય એ વ્યૂહરચના સાથે બધા મેદાનમાં આવી રહ્યા છે. જો આનાથી ભાજપને કોઈ નુકસાન નથી થવાનું, ભાજપને ફાયદો જ છે. છોટુભાઈની જે વાત કરું, છોટુભાઈના ટ્રાઇબલ વિભાગના લગતા પ્રશ્નો હોય છે, આદિવાસીના હક અને અધિકાર માટે વર્ષોથી લડે છે, પણ જે હક ને અધિકાર છોટુભાઈ જે વાત કરે છે આદિવાસીઓના, એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, રાજ્ય સરકાર ને ભારત સરકારમાં એમના જે મુદ્દા છે બધા જ મુદ્દા અમે સોલ્વ કર્યા છે. આદિવાસીના હક ને અધિકાર માટે જે સાચા અર્થમાં કામ કર્યું હોય તો ભાજપની સરકારમાં કે રાજ્ય સરકાર હોય કે ભારત સરકારમાં. ભારત સરકારમાં શું હતું? આદિવાસીનું અલગ મંત્રાલય નહોતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું શાસન કેન્દ્રમાં આવતાની સાથે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બને ત્યારે અમે લોકોએ બધા રજૂઆત કરીને અલગ મંત્રાલય આપ્યું. અને ગુજરાતમાં પણ તમે જો ગુજરાત પેટર્નની જો લાયા હોય તો 1995માં કેશુભાઈની સરકારમાં અમે ગુજરાત પેટર્ન લાયા છે. એટલે ટ્રાઇબલને લગતા જે મુદ્દા છે એ મુદ્દા પણ ભાજપ સરકારમાં અમે સોલ્વ કર્યા છે. એટલે સામે ગમે તે લોકો આવશે પણ એનાથી અમને કોઈ ફરક નથી પડવાનો. તો બીજી બાજુ આપના ઉમેદવાર ચૈતર વસાવાએ પણ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે એઆઈએમઆઈએમ અમને મત તોડવાના પ્રયાસ કરી ઉમેદવાર મૂકે છે અને એ ભાજપની સી પાર્ટી છે, પરંતુ અમે
એમની સાથે વાત કરી કહીશું કે ગઠબંધનમાં AIMIM છે અને અહીં કોઈ હલ કાઢીશું. છોટુભાઈની સાથે કામ કર્યા છે. હજી એમણે સત્તાવાર જાહેરાત નથી કરી, પરંતુ અમે તેમની સાથે મંથન કરી સાથે રહેવાની કોશિશ કરીશ. વિધાનસભા આગળ હોવાથી મનસુખભાઈને સરસાઈ મળે તેમ નથી. અમે યુવા છે, એમનું વર્ચસ્વ હવે પાર્ટી નક્કી કરે છે અને અમે જ જીતીશું. આમ ભરૂચ લોકસભા બેઠક પર હાલ ખરાખરીનો જંગ જામશે એ વાત પાકી છે. AIMIM દ્વારા આવનારી લોકસભાની ચૂંટણીમાં ભરૂચમાં ઉમેદવાર રાખવામાં આવશે, ત્યારે એ લોકો જ્યારે ગુજરાતમાં જ ચૂંટણી લડવા માંગતા હોય તો ગોધરા પંચમહાલની બેઠક છે જ્યાં મુસ્લિમ વસ્તી વધુ છે, અમદાવાદની બેઠક છે ત્યાં પણ મુસ્લિમ વસ્તી વધુ છે, તો ગઠબંધનના ઉમેદવારને ભરૂચમાં હરાવવા માટે જ કેમ એમણે આવવું પડે છે? ત્યારે અમે આવનાર દિવસમાં તમામ પ્રયાસો કરીશું એમને મનાવવા માટે. અને આજે જો વર્ષો બાદ આટલા સરસ સમીકરણો ભરૂચ લોકસભામાં બની રહ્યા છે, આદિવાસી સમાજ, મુસ્લિમ સમાજ, પટેલ સમાજ, ક્ષત્રિય સમાજ, દલિત સમાજ બધા એક મંચ પર આવી રહ્યા છે અને ચૈતરભાઈને જીતાડવા માટે, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે ભાજપ ડરી ગઈ છે. એમના કહેવા પ્રમાણે આવનાર દિવસોમાં ઘણી પાર્ટીઓ અહીંયા આવશે, ઉમેદવાર રાખશે અને મતોનું વિભાજન કરવાના પ્રયાસો થશે. પણ ભરૂચ સંસદીય ક્ષેત્રના તમામ લોકો ખૂબ સારી રીતે જાણે છે, અમારી સાથે છે અને થોડું ઘણું નુકસાન થશે પણ જીતાડવા માટે પૂરા પ્રયાસો મને કરી રહ્યા છે. ત્યારે હું ચોક્કસ જીતવાનો છું. ભાજપ ડરે છે. અપક્ષના ઉમેદવારો પણ મુસ્લિમ સમાજમાંથી ઊભા રાખશે, આદિવાસી સમાજમાંથી પણ ઊભા રાખવાના છે. છતાંય અમે અમારા પ્રયાસો કરીએ છીએ એમને મનાવવા માટે અને જીતવા માટે. ત્યારે અમને ચોક્કસ સફળતા મળશે, મને પૂરો વિશ્વાસ છે. Delhi Public School Bharuch welcomes you to be a part of one of the Asia's largest educational institution. Delhi Public School Bharuch is a member of the DPS chain with more than 200 branches in India and overseas. And with 74 years of legacy, Delhi Public School Bharuch has been creating success stories since 1949. School is located in a lush green campus far away from pollution. And being 9001 and 1401 ISO certified, it also takes care of the environment very well. And DPS Bharuch also offers infrastructure with all modern facilities including fully air-conditioned classroom with ergonomic furniture and provides ambient atmosphere for overall development of a child. Further, laboratory teaching offers first-hand experience and it includes laboratory preparation to acquire skills for study and research. It also has well-equipped science, maths and language labs. The school library in DPS Bharuch provides a highly inspiring atmosphere for reading as it is housed in a spacious hall fully equipped with modernized and comfortable furniture. It also has a separate music classes including various musical instruments for students. And the best part, DPS Bharuch has come up with a wonderful learning opportunity in the form of Cambridge Assessment English. For physical fitness, discipline and overall development of students, the Delhi Public School is providing wide range of sports like rifle shooting and horse riding. And to beat the heat, there is a splash pool for kids and swimming pool for class 1 to 12. Playgrounds play a very essential role in students' life. That's why DPS Bharuch has playgrounds for football, basketball and many more sports activities. The school has introduced RFID smart car system, thereby ensuring the security of the children. And to reassure the safety and comfort of the student, DPS school also provide transportation bus services with well-trained staff with the addition of GPS CCTV speed governor installed inside. જામનગરના ગુલાબનગર ખાતે રહેતા દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકીએ ભરૂચના વસંત મિલની ચારમાં યુવાનને સળગાવી દીધો હતો, જે ઘટનામાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. જામનગરના ગુલાબનગર ખાતે રહેતા દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકીએ ભરૂચના વસંત મિલની ચાલમાં યુવાનને સળગાવી દીધો હતો, જે ઘટનામાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. તેણે જણાવ્યું હતું કે તે લગ્ન કરવા માટે યુવતી શોધી રહ્યો હતો, જે દરમિયાન તેના કૌટુંબિક બનેવી દિનેશ પરમારે તેને જાન્યુઆરી મહિનામાં વડોદરા છોકરી જોવા માટે જણાવ્યું હતું, જ્યાં આણંદની સંગીતા નામની મહિલા તેને છોકરી બતાવવાની હતી. સંગીતા તેને ભરૂચ લઈ આવી હતી. સંગીતા ભરૂચના જૂનીવાડી ખાતે એક મકાનમાં લઈ ગઈ, જ્યાં 3 મહિલા હતી, જેમાં લગ્ન માટેની યુવતીનું નામ કંચન ઉર્ફે ભાવના પરમાર હોવાનું જણાવ્યું હતું, જ્યારે અન્ય 2 મહિલાઓ પૈકી એક શીલા, જે કંચનની ફોઈ
અને અન્ય સ્ત્રી શિલ્પા તેની મોટી બહેન હોવાનું જણાવ્યું હતું. બંને વચ્ચે પસંદગી થતા ત્યાંથી નીકળતી વેળાએ સંગીતાએ તેને કંચન સાથે લગ્ન કરવા સારું ₹1.75 લાખ આપવા પડશે તેમ કહેતા ₹1.65 લાખમાં લગ્ન નક્કી થયા હતા. જે બાદ સંગીતા, કંચન, શીલા તેમજ અન્ય એક યુવતી તેમજ જામનગરનો જ એક મહારાજ સાથે તેઓ જામનગર દિલીપના ઘરે ગયા હતા, જ્યાં સંગીતાએ 5 દિવસ માટે કંચનને તમારી પાસે રાખો પછી કોર્ટ મેરેજ કરીશું તેમ કહી તેની પાસેથી ₹1.65 લાખ લઈને જતા રહ્યા. સંગીતા તેના ઘરે આવતા તે કંચનને લઈને પરત આવી ગઈ હતી. તેણે આખરે બી ડિવિઝન પોલીસમાં સંગીતા, કંચન ઉર્ફે ભાવના પરમાર, શીલા ફોઈ, શિલ્પા મોટી બહેન તેમજ મહારાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભરૂચના 1.5 વર્ષના બાળ દોડવીરે માત્ર 76 સેકન્ડમાં 100 મીટરનું અંતર કાપીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. ભરૂચ જિલ્લાના માત્ર 15 મહિના અને 22 દિવસના બાળક સૌવિક વિવેક કુમાર મગનાનીએ માત્ર 76 સેકન્ડમાં 100 મીટર ચાલીને સૌથી નાની વયનો અને સૌથી ઝડપી બાળક બનવાનો ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ્સમાં રેકોર્ડ બનાવ્યો છે. તેણે આટલી નાની ઉંમરે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાંથી પ્રમાણપત્ર, મેડલ અને બેઝ મેળવીને ભરૂચ શહેર તથા જિલ્લાનું નામ રોશન કર્યું છે. Hi, my name is Vivek Magnani. Our son is 1 year and 3 months old. He becomes the youngest and the fastest toddler to run 100 meters in just 76 seconds, which we believe is a great achievement because a child at this age finds difficult to run even the 50 meters. Even he started walking at the age of 9 months only. We believe he is a genuine sports person. He started playing cricket, football, and at an age of 7 months he started playing the drum as well, which we believe again is a great achievement. We as a parents feel very proud of him, and thanks to International Book of Records who has given such an opportunity to showcase our child's talent. ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજના બંધુઓએ આજે ગુડ ફ્રાઇડેની ઉજવણી કરી હતી. ચર્ચમાં ખ્રિસ્તી બંધુઓએ વિશેષ પ્રાર્થના સભાઓ યોજી હતી. ઈસા મસીહના ક્રોસ પર ચઢાવવાના દિવસની યાદમાં ખ્રિસ્તી બંધુઓ ગુડ ફ્રાઇડે મનાવતા હોય છે. આ દિવસના પગલે ઈસાઈઓ વ્રત રાખી ચર્ચમાં પ્રાર્થના કરી દિવસની શરૂઆત કરે છે. કેટલાક લોકો પરંપરા નિભાવી 40 દિવસ પહેલાથી ઉપવાસ પણ રાખતા હોય છે. ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા લોકોએ શ્રવણ ચોકડી નજીક આવેલ એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનું ચર્ચ, બંબાખાના CNI ચર્ચ સહિત ભરૂચ શહેર જિલ્લાના તમામ ચર્ચમાં પ્રાર્થના સભાઓ યોજવામાં આવી હતી. ભરૂચમાં વસતા ખ્રિસ્તી બંધુઓ દ્વારા દેવળોમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. પ્રભુ શ્રી ખ્રિસ્તે જે શિક્ષણ આપ્યું એ નમ્રતાનું શિક્ષણ આપ્યું, માફીનો સંદેશ આપ્યો, પ્રેમનો સંદેશ આપ્યો અને એમને આ જગતને એ જે મોટો સંદેશ આપ્યો, એમના અનુયાયીઓને આ જગતને એમણે આહ્વાન આપ્યું કે તમે પણ એકબીજાને પ્રેમ કરો, એકબીજાને માફ કરો, એકબીજાની સેવા કરો અને એમ અરસપરસ એ તમે એકબીજાને માટે તમે એ ભલું કરો. અને એટલાને માટે ભલું કરતા આજનો દિવસ એ પ્રભુ શ્રી ખ્રિસ્ત જે વધસ્તંભ પર પોતાનો પ્રાણ આપ્યો પાપોની માફીને સારું, એને અમે આજે ઉજવણી કરી અને અમે પ્રભુ મંદિરની અંદર એકતા મળ્યા અને દેશને માટે પ્રાર્થના કરી, એકબીજાને માટે પ્રાર્થના કરી, સમસ્ત દુનિયાને માટે પ્રાર્થના કરી અને ખાસ દેશને માટે પ્રાર્થના કરી કે ભારત દેશ એ સુખી બને, સમૃદ્ધ બને, આશીર્વાદિત બને અને સાથે આપણું ભરૂચ શહેર એ પણ આશીર્વાદિત બને અને એવો અમારો શુભકામના છે, એવી અમારી પ્રાર્થના છે. થેન્ક યુ અને ગોડ બ્લેસ યુ. અંકલેશ્વર વાલિયા ચોકડી વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે 3 મહિલાઓને ઝડપી પાડતી પોલીસ. હજારોનો મુદ્દામાલ પણ કબજે કરાયો. ભરૂચ જિલ્લામાં નશાનો વેપલો ધમધમાવતા તત્વો સામે પોલીસ વિભાગ સતત કાર્યવાહી હાથ ધરી રહ્યું છે. જિલ્લામાં અનેક સ્થળે પોલીસ દરોડામાં દારૂ ઝડપાઈ રહ્યો છે. તેવામાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને વધુ એક સફળતા હાંસલ થઈ હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાપી તરફથી ટ્રાવેલ્સ બસમાં સવાર થઈ અંકલેશ્વર વાલિયા ચોકડી ઉપર ઉતરેલી 3 જેટલી મહિલાઓના બેગની પોલીસે તલાશી લીધી હતી. તલાશી દરમિયાન બેગમાં કપડાની અંદરના ભાગે સંતાડવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની
નાની બોટલો, બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ 38,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે આ મામલે કમલાબેન પપ્પુભાઈ રાજવટ, રહેવાસી સંતોષીનગર, ઉધના, સુરત, સંગીતાબેન મનોજભાઈ રાજવટ, રહેવાસી સંતોષીનગર, ઉધના, સુરત તેમજ ગંગાબેન વિનોદભાઈ રાજવટ, રહેવાસી સંતોષીનગર, ઉધના, સુરત નાઓની ધરપકડ કરી આ મામલે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પરિણીત હોવા છતાં હિન્દુ નામ ધારણ કરી હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવનાર ચાવચના યુવાનના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે. ભરૂચના ચાવચ ખાતે રહેતા આદિલ પટેલ નામના યુવાને એક હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવવા માટે પોતાની આર્ય પટેલ એટલે કે હિન્દુ તરીકેની ઓળખ આપી હતી. આદિલે યુવતી કોલેજમાં હતી ત્યારથી સોશિયલ મીડિયા પર તેના સંપર્કમાં આવ્યો, જે બાદ તે ભરૂચમાં એક સ્થળે કામ કરતી હોય ત્યાં પણ તેને સંપર્ક કરતો હતો. દરમિયાનમાં આર્ય પટેલ તરીકેની ઓળખ આપનારનું અસલી નામ આદિલ પટેલ હોવાનું યુવતીને જાણ થઈ. ઉપરાંત તે પરિણીત હોવાનો પણ ઘટસ્ફોટ થયો, જેના પગલે યુવતીએ તેની વિરુદ્ધ ભરૂચ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. દરમિયાનમાં તેણે ભરૂચના 3જા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ E.M. શેખની કોર્ટમાં જામીન અરજી કરતા મદદનીશ જિલ્લા સરકારી વકીલ નીલમ મિસ્ત્રીએ તેના વિરુદ્ધમાં દલીલો કરવા સહિત વિવિધ દસ્તાવેજો રજૂ કરતા કોર્ટે તેને ગ્રાહ્ય રાખી તેના જામીન નામંજૂર કર્યા હતા. અંકલેશ્વર લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને વાહન ચેકિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે. બી ડિવિઝન પોલીસની ટીમ મહાવીર ટર્નિંગ પાસે ચેકિંગ કરતી હતી તે સમયે JJ21T 9831 નામની ફોર્સ ટ્રાવેલર્સને રોકી તપાસ કરવામાં આવી હતી. અંકલેશ્વર લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને વાહન ચેકિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે. બી ડિવિઝન પોલીસની ટીમ મહાવીર ટર્નિંગ પાસે ચેકિંગ કરતી હતી તે સમયે ફોર્સ ટ્રાવેલ્સને રોકી તપાસ કરવામાં આવી હતી. ત્યારે ગાડીનો રજિસ્ટ્રેશન નંબર પોલીસની ગુજકોપ એપ્લિકેશનમાં નાખવામાં આવતા આ નંબર બીજી 2 ફોર્સ ગાડી નોંધાયેલી હોવાનું બતાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ગાડીના માલિક અને હાંસોટના સુણેવ ખુર્દના રહેવાસી વિજય ધનસુખ પટેલની પૂછપરછ કરવામાં આવતા તેમણે જણાવ્યું કે તેની પાસે જે ગાડી હાલમાં છે તેનો નંબર GJ16AU5983 છે, પરંતુ પૂરતા કાગળ નહીં હોવાથી JJ21ની ખોટી નંબર પ્લેટ લગાવી છે. તેની પાસે અન્ય 2 ફોર્સ ટ્રાવેલ્સ છે, તેને પણ JJ21 વાળી નંબર પ્લેટ લગાવીને અવારનવાર ફરતો હતો. ગાડીની વેલિડિટી પૂર્ણ થઈ જવાની સાથે તેનો ખર્ચ વધુ હોવાથી તેણે આ તરકટ રચ્યું હતું. હાલ તો પોલીસે 4.50 લાખની કિંમતની 2 ફોર્સ ગાડી કબજે કરી છે અને આ મોડ્સ ઓપરેન્ડીથી તે ટેક્સ ચોરી કરતો હતો તેવી માહિતી પણ જણાવી હતી. નારાયણ હોસ્પિટલ તથા સિદ્ધિવિનાયક મંદિરના સૌજન્યથી સિદ્ધિવિનાયક મંદિરના પ્રાંગણમાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત આ મેડિકલ કેમ્પમાં ડાયાબિટીસ, જનરલ હેલ્થ ચેકઅપ, સ્ત્રી રોગના નિદાન, દાંતને લગતી તકલીફો અને હાડકાના સ્નાયુઓની દુખાવાની તકલીફોનું નિદાન તથા મેડિસિનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેનો સૌથી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. મેગા મેડિકલ કેમ્પમાં સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી જયપાલસિંહ તથા નારાયણ હોસ્પિટલના એડમિન મયુરીબેન અને વૈભવભાઈ તથા હોસ્પિટલના ડોક્ટરો અને મેડિકલ સ્ટાફે સેવા આપી હતી. જય નારાયણ. નારાયણ હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચ તથા સિદ્ધિવિનાયક મંદિરના સૌજન્યથી આજે અહીંયા સિદ્ધિવિનાયક મંદિરમાં મહામેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 100થી વધારે દર્દીઓએ પાર્ટિસિપેટ કર્યું છે, જેમાં અમારા ફિઝિશિયન, ગાયનેકોલોજિસ્ટ, ડેન્ટલ અને ફિઝિયોથેરાપિસ્ટ ડિપાર્ટમેન્ટના બધા ડૉક્ટરોએ સેવા આપી છે. અમે નારાયણ હોસ્પિટલ તરફથી સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટીનો આભાર માનીએ છીએ કે આજે એમના સૌજન્યથી અમે આટલું સરસ અહીંયા આયોજન કરી શક્યા અને દર્દીઓને લાભ આપી શક્યા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. આદિવાસી નેતા છોટુ વસાવાની ભારતીય આદિવાસી પાર્ટી ચૂંટણી જંગમાં. વસાવા વર્સિસ વસાવા વચ્ચેનો જંગ વધુ રોચક બનશે. આપ બાદ હવે ભરૂચ બેઠક પર બાપની પણ એન્ટ્રી. ભરૂચ શહેરમાં આવેલ વિવિધ સ્પા સેન્ટરો પર પોલીસના દરોડા. 2 સ્પા સેન્ટર શાઇન સ્પા અને લેમન ખાતેથી સેક્સ રેકેટ ઝડપાયું. પોલીસે કુલ 7 ઇસમોને ઝડપી પાડી તપાસ હાથ ધરી. પોલીસે બંને સ્થળેથી રોકડા મળી કુલ 1.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
અંકલેશ્વર GIDC ની એશિયન પેઇન્ટ ચોકડી સ્થિત હાર્ડવેરના ગોડાઉનને ફરી તસ્કરોએ નિશાન બનાવ્યું. SS નો સામાન મળી કુલ 1.49 લાખના મુદ્દામાલની ચોરી. રાજપીપળા હરસિદ્ધિ મંદિરે 423મો માતાજીનો પ્રાગટ્ય દિવસની ઉજવણીનો બીજો દિવસ. મંદિરને 200 કિલો રંગબેરંગી ફૂલોથી શણગારાયું. નવચંડી યજ્ઞમાં 51 યુગલો નવચંડી યજ્ઞની પૂજા વિધિમાં જોડાયા. સર્વ ભક્તોની મનોકામના બાધા આંકડી અહીં પૂર્ણ થતી હોવાની માન્યતા. ભરૂચ લોકસભા પર હવે જામશે ચતુષ્કોણીય ચૂંટણી જંગ. ભાજપના મનસુખ વસાવા 7મી વાર ચૂંટણી મેદાનમાં. આપના ઉમેદવાર ચૈતર વસાવા નર્મદાની બહાર રહીને પ્રચાર કાર્ય કરી રહ્યા છે. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર અને નવી ઘટનાઓને લઈને આવતીકાલે આપની સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર વિન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.